સૌપ્રથમ તો ખજૂરને ઠળિયા કાઢી લેશો. ત્યારબાદ ઠળિયા નીકળી જાય પછી આ ખજૂરને બિસ્કિટ સાથે મિક્સ કરવાનું હોય છે. સૌપ્રથમ તો ગેસને સ્ટવને ચાલુ કરી લેશો. તેમાં ખજૂર નાખેલું છે. હવે તેમાં ઘી નાખીશું અને આને ગરમ થવા દેશું. ઓકે, તો હમણાં ઘી નાખી દઈએ છીએ. ખજૂર સાથે ઘી મિક્સ થઈ જશે. ઓકે, પછી ધીરે ધીરે આને ગરમ થવા દેશો અને આને હલાવશો. ઓકે, ગેસનું સ્ટવ થોડો સ્લો રાખશો. ઓકે, તો જેને કારણે ગેસ જે છે ઘી અને ખજૂર બંને મિક્સ થઈ જશે અને થોડો ઢીલો થઈ જશે. ઓકે, આ રીતે હલાવ્યા રાખશો. 5-10 મિનિટ હલાવશો એટલે ખજૂર સાવ જે છે પોચો થઈ જશે. હવે જે ખજૂર અને બિસ્કિટમાં આ રીતે લગાવવાનો રહેશે. ઓકે, તો આ રીતે જોઈ શકો છો. આ રીતે બિસ્કિટ ઉપર જે ખજૂર જે છે તે આપણે લગાવીશું. ઓકે, તો બીજી સાઈડ પણ આ રીતે લગાવશો. ઓકે, જોઈ શકો છો આ રીતે. પછી બીજી બિસ્કિટ માથે મૂકશું. પછી એની માથે પણ પાછો ખજૂર જે છે તેને લગાવીશું. ઓકે, આપ જોઈ શકો છો. તો આ રીતે જે છે ખજૂર લગાવવામાં આવશે. પછી જે સાઈડું છે સાઈડમાં પણ આ રીતે આપણે ખજૂર જે છે તે લગાવી દઈશું. ઓકે, જોઈ શકો છો આ રીતે ખજૂર લાગશે. ઓકે, ખજૂર બધી સાઈડ કમ્પ્લીટલી લાગી જાય પછી જે નાળિયેરનું જે ખમણ હોય, ઓકે, તેમાં આપણે જે માથે લગાવીશું. ઓકે, તો આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આના ઉપર આપણે નારિયેળનું જે ખમણ છે તે લગાવીશું. તો આપ જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ થઈ જાય. ઓકે, પછી જો ઓકે રેડી થઈ ગયું છે. હવે એના ઉપર આપણે નારિયેળનું જે ખમણ છે એટલે ખમણની અંદર આપણે આ રીતે કરશી એટલે કે ઉપર જે ખમણ જે છે તે ચોંટી જશે. ઓકે, તો આ રીતે અલગ અલગ જે બિસ્કિટ અને ખજૂર જે છે એ મિક્સ થતો હોય છે. તો આ રીતે અલગ અલગ જે પણ છે તે તમામ આપણે બનાવી લઈશું. ત્યારબાદ એવી રીતે બીજી જે છે ખજૂરને બીજી અલગ અલગ બિસ્કિટો છે તેની સાથે આ રીતે મિક્સ કરીશું. ઓકે, જે રીતે આપણે પહેલી બિસ્કિટમાં કર્યું તે જ રીતે સેમ ટુ સેમ આ બિસ્કિટમાં પણ આપણે કરવાનું રહેશે. ઓકે, તો આ રીતે જોઈ શકો છો. પછી એના ઉપર પાછી આપણે જે રીતે પહેલા બિસ્કિટ ઉપર પાછી બીજી મૂકી આમાં પણ સેમ જ કરવાનું છે આપણે. ઓકે, તો આ રીતે બધી સાઈડ લગાવી દઈશું. ઓકે, ખજૂર બધી સાઈડ લગાવવાનું રહેશે. જોઈ લ્યો આ રીતે ખજૂરને લગાવવાનો રહેશે. ઓકે, લાગ્યું. પછી આપણે પાછું જે રીતે લાસ્ટમાં આપણે નાળિયેર જે છે તેના ખમણની અંદર આપણે બોલતા હતા, જેને કારણે જે નાળિયેર જે છે એનું ખમણ એ બિસ્કિટ ઉપર જે છે એટલે કે બિસ્કિટ અને ખજૂર સાથે એડ થઈ જશે. ઓકે, તો આ રીતે થઈ જશે. ઓકે, તો આ રીતે અલગ અલગ જે છે તમામ જે બિસ્કિટો છે એની સાથે લગાડવાનું રહેશે. ત્યારબાદ આ જે છે બિસ્કિટ સાથે જે ખજૂર મિક્સ થઈ ગયો છે અને સાથે નારિયેળ જે ખમણ છે તે પણ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને જે છે કટિંગ કરીશું. ઓકે, તો આપ જોઈ શકો છો અને કેવી રીતે જે કોઈ પણ છરી લઈ
અને આ રીતે કટિંગ કરી નાખશો, 4 ભાગ કરી નાખશો, એટલે જ્યારે ખાવામાં આપણે ઇઝી રહીએ અને કોઈ પણ પ્રકારનો બગાડ ન થાય. ઓકે, આ રીતે બધા જે છે તેના બધેના કટકા કરી અને આપણે કોઈ પણ એક જે વાસણ હોય છે અથવા તો ડબરો હોય છે તેમાં ભરી લેવાનો હોય છે. ઓકે, જો આ રીતે તમે બનાવી શકો છો તમારા ઘરે જ. દલી દરી